તો ભાઈ આપણે એક આ ડ્રેસ ગમ્યો તો જોઈએ ને અમે ચેક કરું ગાઈસ ગ્લાસીસ કેવા લાગે કોમેન્ટ કરી જરૂર કહેજો પ્લીઝ. તો મેં પહેરી તો ભાઈ મસ્ત ડિઝાઇન મને જેકેટ ગમી છે. પ્રોફિલને કે આ લઈ લો મસ્ત છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને ઘણા દિવસથી એટલે ઘણા સમય પછી તડકો દેખો આપણે બહાર નીકળતા જ નહોતા. આપણે નીકળ્યા છે શોપિંગ કરવા માટે. ચાલો ગાડીમાં બેઠી અને ઠંડુ પણ એટલું લાગે કે મેં તો જેકેટ બરાબર નહીં પહેરીશ તો પણ ઠંડુ લાગે. અને ઓલરેડી આંખ બંધ થવાની શરૂઆત જ છે તો પણ શોપિંગ કરવા જવું છે કે પ્રફુલ તૈયાર થયા છે. મારું નામ ચડાવે છે ને અમુક વસ્તુ થોડીક લેવાની છે એટલા માટે. તો ચાલો શોપિંગ કરવા જઈએ છે. કાં જતા છે તે પણ ત્યાં જઈને કે તો છેલ્લે સુધી વિડીયો જોજો અને વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરતા જઈજો એટલે આપણને પણ બ્લોગ બનાવવાની મજા આવે. તો ચાલો ગાઈસ. તો આપણે આવી જશે ફોર્સ પાર્ક પ્રાઇમાર્કમાં શોપિંગ કરવા માટે. આપણે થોડુંક વસ્તુ લેવાનું હતું અને આપણે ટૂંક સમયમાં સરપ્રાઈઝ છે એટલા માટે તો શોપિંગ કરવા જઈએ છીએ. ચાલો અને સામે છે પ્રાઇમાર્ક ને આપણે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને આપણે અમે ફોર્સ પાર્ક જ આવીએ એટલા માટે કે ત્યાં ટાઉનમાં પાર્કિંગ કરવાની માથાકૂટ હોય. પાર્કિંગ મળે નહીં, ત્યાંથી દૂર જવું પડે. અહીંયા શું હોય કે સામે પાર્કિંગ થઈ જાય અને આપણે જવા માટે પણ ઇઝી પડે. તો ચાલો જઈએ. બસ હવે બહુ થઈ ગયું. આપણે ડાયરેક્ટ પ્રાઇમમાં તો રેડ બધું થઈ ગયું છે. શું છે? ઓ વેલેન્ટાઇન ડે છે ને એટલા માટે. ઓ અને અપ ટુ 50% ઓફર મારેલી છે પ્રાઇમાર્કમાં. તો ગાઈસ જરૂર આવજો. અને વેલેન્ટાઇન ડે માટે સ્પેશિયલ રેડ કલરનું સ્પેશિયલી રેડ કલરના બધા કપડાં જેકેટથી લઈને મસ્ત રેડ જેકેટ રેડ. આપણે ક્યુટ બેગ દેખાઈ ગયો છે પણ આપણે લેવાનો બનતો નથી. અને તમને પસંદ આવે તો જરૂર. મસ્ત છે. એક મરૂન કલર છે, ડાર્ક મરૂન, અને એક બ્રાઉન કલર જેવો છે. તો 13 પાઉન્ડનો છે. પસંદ આવે તો જરૂર આવજો. અને જેકેટ ઓફરમાં છે. આ કઈ ડિઝાઇનની જેકેટ? ઓ પોકેટવાળી છે. નહીં પોકેટ પણ નથી. અને અહીંયા આવી જેકેટ છે 10 પાઉન્ડની ઓફરમાં મૂકેલી છે. તો ભાઈ એક સ્વેટર જોયો 28 પાઉન્ડનો હતો, 10 પાઉન્ડ ઓફરમાં મૂકેલો છે. પણ મને ખબર નહીં કે આના 28 પાઉન્ડ કેવાના હતા. આઈ ડોન્ટ નો. બાકીના 50% ઓફરમાં અહીંયા બોર્ડ મારેલો છે ઓલરેડી. અને ગરમ કપડાં ઓફરમાં છે. તો જરૂર પ્રાઇમાર્કમાં જજો અને જોઈ લેજો. કપડાં પસંદ આવે તો બાય પણ કરજો. અને આપણે પણ જોવા લાગી ગયા છે. કપડાં જોઈ લઈએ પછી લઈએ કે. અને પ્રોફુલની કંઈ પસંદ આવી ગયું છે તો જઈએ. ઓ હા એ પણ સારો છે. આસો મમ્મીની. તો ભાઈ અહીંયા ગરમ ટી શર્ટ છે 3 પાઉન્ડ ઓનલી 3 પાઉન્ડ કે મસ્ત છે. 10 પાઉન્ડ હતું એટલે 5 પાઉન્ડમાં મૂક્યું. અને એ છે વ્હાઈટ કલરના ટી શર્ટ. તમારે લેવો ડ્રેસ 10 પાઉન્ડનું છે ડ્રેસ. આપણે અહીંયા જોઈ લઈએ ખાલી શું છે. આપણે કંઈક ગ્રીન જેવું દેખાઈ ગયું પોપટિયા કલરનું. 7 પાઉન્ડનું છે ભાઈ. અને ક્રિસમસના એવા બધા કપડાં છે. તો આપણે એક સંપાલ પસંદ આવ્યા પણ લેવાનું બનતું નથી. પણ ડિઝાઇન મસ્ત છે. બ્લેકિંગ વ્હાઇટ હંમેશા મસ્ત લાગે. અને પ્રાઇસ બતાવી દઉં 12 પાઉન્ડના છે. અને બહુ સારા દેખાય છે. અને આ એક શર્ટ પણ બ્લેકિંગ વ્હાઇટમાં. વાવ ડિઝાઇન સારી છે. આને શોર્ટ્સ એની સાથે છે. અને
તેનું આખું સેટ જ છે ભાઈ. 2 પાઉન્ડમાં બધા ચપ્પલ દેખાઈ ગયા છે. 2 પાઉન્ડના. તમારી કઈ ડિઝાઇન સારી છે? 3 પાઉન્ડના મોજડી છે બધી. એ તો જરા એ પહેરેની. 3 પાઉન્ડના અને 2 પાઉન્ડના 50% ઓફર છે. દૂરથી મારી એક ડ્રેસમાં નજર પડી છે તો આપણે જોવા જઈએ. અહીંયા બ્લુ કલર જેવું છે, ખબર નહીં તો ચેક કરીએ. કાપડ પણ સરસ દેખાય છે અને એમાં આઈ થિંક સો 2 કલર છે. વાવ. તો ભાઈ આપણે એક આ ડ્રેસ ગમ્યો તો જોઈએ ને અમે ચેક કરું લાસ્ટ સાઇઝનું, કેમ કે મેં હંમેશા લાસ્ટ સાઇઝ જ જોતી. કલર પણ મસ્ત છે. તમે કોમેન્ટ કરજો કે કેવો હતો જરૂર. પાઉન્ડના ગરમ કપડાં 2 પાઉન્ડના. ભાઈ કેટલા પાઉન્ડના હતા? 15 પાઉન્ડના હતા અને 2 પાઉન્ડ વિકાસ. તો બહુ સારું કહેવાય ઘરમાં પહેરવા. પણ ભૂત આવી ગયો હોય તો કાં જાવ. નાઇસ છે. હાલો ગાઈસ, તમને પ્રાઇસ બતાવું. 2 પાઉન્ડ અને એટલું મસ્ત છે. લાસ્ટ સાઇઝમાં સ્પેશિયલ મારા માટે ગરમ કપડાં 2 પાઉન્ડ. તો ભાઈ અહીંયા બીજા પણ કપડાં મૂકેલા છે ઓફરમાં 1 પાઉન્ડના. પાઉન્ડમાં તો આ લાઈક નાઇટ ડ્રેસનું છે બધું સેક્શન. નાઇટ ડ્રેસ અને સાથે તેમાં ગરમ કપડાં પણ છે બધા. શોર્ટ્સ છે, નાઇટ ડ્રેસીસ છે બધા. તો આપણે આમાં ચેક કરીએ. ચાલો. ભાઈ આ ગ્લાસીસ તો મેં પહેલી વાર જોયા. કેવો લાગે છે? જબરદસ્ત લાગે. હા, બેબી કમ ડાઉન. નાઇસ લાગે ને? મેં તો પહેલી વાર જોયા. હાય ગાઈઝ, ગ્લાસીસ કેવા લાગે કોમેન્ટ કરી જરૂર કહેજો પ્લીઝ. તો મેં પહેરીને મસ્ત. અચ્છા મને આ સારું છે ને. ચાલો તો આપણે નીચે બધું જોઈ લીધું ને હવે જાય છે પ્રોફુલના ત્યાં મેન્સના ઓલામાં જોવા માટે. તો ચાલો મેન્સનું જોઈએ કે ત્યાં શું ઓફરમાં છે બતાવીએ તમને પણ. આપણે અહીંયા આવી ગયા છે અને તો ભાઈ મસ્ત ડિઝાઇન મને જેકેટ ગમી છે. પ્રોફુલની કે આ લઈ લો, મસ્ત છે. હા, ફેશનવાળું. ગાઈસ મેં ગ્લાસીસ પસંદ કર્યા હતા તો મને લેવા દીધા નહીં અને હવે પોતે ટ્રાય કરવા લાગી છે તો મેં પણ લેવા. તો ભાઈ મારા ગ્લાસીસ સારા હતા કે પ્રોફુલના સારા હતા? તો પ્રોફુલનું નામ લખી ની કોમેન્ટ કરજો અને મારા ગ્લાસીસ સારા લાગે તો મારું નામ લખજો પ્લીઝ. મને તો ગમતા નથી. મેં તો લીધા. તમને કેવા લાગ્યા તે કહેજો. આ મેં લીધા સનગ્લાસીસ છે તો ને મને લેવા દીધા નથી. ગાડીમાં આવી ગયા કારમાં. મેં કીધું કે મને ગ્લાસીસ ગમે તો લેવા દીધા ને મુકાવી દીધા અને એના હવે ખુદ હવે લેવા લાગી ગયા છે. તો ચાલો મને બેગ જોવા આવી ગઈ ટ્રાવેલિંગ. તો મેન્સના બેગ છે, લેડીઝના નથી. તો મેન્સ માટે આવા કંઈક પર્સ, નાના શૂઝ, ટોપી અને બધું. તો અહીંયા એક જેકેટ દેખાઈ ગઈ છે તો ઓફરમાં છે. આ જેકેટ 15 પાઉન્ડ છે, અધી 36 પાઉન્ડની. તો અહીંયા મેન્સના પણ કપડાં ઓફરમાં છે. તો અહીંયા 13 પાઉન્ડનું હતું તો 7 પાઉન્ડમાં મૂક્યું છે એટલે હાફ પ્રાઇસમાં. તો બધા ગરમ કપડાં છે. ફાઇનલી શોપિંગ થઈ ગયું છે અને આપણું બિલ અહીંયા આવી ગયું છે. ચાલો નીકળીએ. પ્રોફેસર શોપિંગમાં ફાઇનલી બારે નીકળી આવે ને ઘરે જઈએ. સૂવાનું પણ છે, જોબ જવાનું છે એટલે હમણાંથી તો નીંદર આવે મને, પણ શોપિંગ હોય તો થોડીક નીંદર પણ ઉડી જાય. તો બહારનું વેધર મસ્ત થઈ ગયું છે ને આજે તડકો પડ્યો છે અને આપણી ગાડી પણ સામે જ છે. તો ચાલો જઈએ ગાડીમાં. હવે બીજે કંઈ જવાનું બનતું નથી. આપણે ખાલી પ્રાઇમાર્કમાંથી લેવા માટે આવ્યા હતા. પ્રાઇમાર્કમાંથી શોપિંગ કરી અને બહાર નીકળી આવ્યા.
સામે છે આપણી ગાડી. અહીંયા ઇઝી પડે આપણે પાર્કિંગ અને ફ્રી પાર્કિંગ. ફ્રી અને પાર્કિંગ પણ ફ્રી હોય છે ફોર્સકમાં.